ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનની લેતી દેતી મામલે એક યુવકની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। આ યુવકની હત્યા થતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે આ ઘટનાને પગલે પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પડ્યા હતા। બંને આરોપીને આજે ઘટના સ્થળ પર લઈ જઈ પોલીસ વિભાગ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનની લેતી દેતી મામલે યુવકની હત્યાના કેસમાં ભાવનગર પોલીસે આજે બનાવ સ્થળે આરોપીઓને લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગંગાજળિયા પોલીસ દ્વારા આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમની પુનઃરચના કરવામાં આવી હતી। ભાવનગર શહેરના શાક માર્કેટ સ્થિત LIC ઓફિસ સામે 2 દિવસ પૂર્વે ધિરાણ પર આપેલા મોબાઈલ ફોનની લેતી દેતી બાબતે વિવાદ સર્જાયો હતો। આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી શોએબ જાહિદભાઈ રફાઈ તથા સાહિલ ઉર્ફે ટકો દ્વારા હુસેન પઠાણ નામના શખ્સ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં હુસેન પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગંગાજળિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીની કલાકોમાં જ હત્યાના બંને આરોપીઓને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા। બાદમાં આજે બંને આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।